સ્કૂલ બંધ રાખવા માટે તમે ખુલાસાની અરજી કરેલી છે, શું છે અરજીમાં તમે માહિતી? અરજીમાં આપણે પઢેરિયા સાહેબને લેખિતમાં મારા લેટર પેડથી જ મેં એવી તપાસની માંગ કરેલી છે કે 17 તારીખે 500 થી 700 વિદ્યાર્થી જે અહીંયા ભણે છે સ્કૂલમાં, આસપ પ્રાથમિક શાળામાં, તેનું શૈક્ષણિક કાર્ય બંધ રાખીને આ કોના પરિપત્રથી કે કોના કહેવાથી સ્કૂલમાં રજા રાખવામાં આવી એનો ખુલાસો કરે અને જે જવાબદાર વ્યક્તિ હોય એની સામે શિક્ષાત્મક પગલાં ભરે એવી મારી માગણી હતી તેમની સામે. કેટલો સમય થયો, હજી સુધી શું કાર્યવાહી થઈ? મારી અરજીના અંદાજે આજે 1 મહિનો પૂરો થવા આવ્યા, તેમ છતાં હજી કોઈ પણ મને સંતોષ થાય તેવા પગલાં આ ડીપીઓ સાહેબ પઢેરિયા સાહેબ અને નાયબ ડીપીઓ સાહેબ વિશાલભાઈ રાજ્યગુરુ તરફથી કોઈ પણ જાતની તપાસ કે કોઈ ઓલું કરવામાં હજી આવ્યું નથી. અને મને ખુદને પણ સંતોષકારક જવાબ ટેલિફોનિક કે રૂબરૂ હું ત્યાં ગયો તો એ લોકો આપવા તૈયાર નથી. શું કહે છે તમને, જવાબમાં શું આપે? હમણાં મેં ગઈકાલે જ તેમને ટેલિફોનિક પઢેરિયા સાહેબ આજે વાત કરી ત્યારે એવું કીધું કે ભાઈ આ તપાસનો વિષય છે. મેં મારા નીચેના અધિકારીને સોંપ્યું છે તો નીચેના અધિકારીને પૂછ્યું તો અહીંયા એવું કીધું કે હજી સાહેબે ઉપલા અધિકારીને તપાસ સોંપેલી છે, એટલે હજી આ તપાસ થતા કે 2 થી 3 મહિનાનો ટાઈમ લાગે. તો મેં એને રિક્વેસ્ટ કરી કે સાહેબ માત્ર એક જ વિષય છે કે રજા હતી કે નહોતી, કોના કહેવાથી રાખી, એ જવાબદાર સામે પગલાં લેવા માટેની તપાસ છે. તો એમાં તપાસનો વિષય ક્યાંય બનતો નથી, માત્ર એક જ દિવસમાં કામ થઈ શકે એમ છે. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે આ ડીપીઓ સાહેબ જવાબદાર વ્યક્તિને સાવરવા માટે આ તપાસમાં ખૂબ મોડું કરી રહ્યા છે અને એ પોતે પણ શંકાના દાયરામાં હોય એવું મને લાગી રહ્યું છે. મારું નામ ગોહિલ અમૃતભાઈ ભોપાભાઈ, ગામ કાર્યક્રમમાં તો જનસેવાનો કાર્યક્રમ હતો, પણ જનસેવાની બદલે એ લોકોએ રાજકારણ ભેળવી અને કાર્યક્રમનું રૂપ આખું બદલાયું એવું મને લાગ્યું છે. આમાં તમે જનસેવાનો કાર્યક્રમનો સમય તો હતો 9 થી 5 વાગ્યા સુધીનો, પણ એમાં જનસેવાની બદલે રાજકારણીએ સમય લગભગ વધારે લીધો એવું લાગ્યું, ભાષણ કરવાનો સમય વધારે હતો એવું લાગ્યું મને જોયા. રામજીભાઈ રવજીભાઈ કંટારિયા, ગામ આથોક, તાલુકો જિલ્લો ભાવનગર. પ્રોગ્રામ હતો આપણે સેવા સેતુ કાર્યક્રમ કહેવાય ને, એ સેવા સેતુ હતું. કેટલો સમય? રજા થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓ કોઈ આવ્યા હતા ખરી આમાં? વિદ્યાર્થી આવ્યા હતા પણ પછી રજા થઈ ગઈ હતી. અને પ્રોગ્રામ કેટલા વાગે સવારે ચાલુ કર્યો હતો? સવારે તો 10 મિનિમમ 10 વાગ્યા આજુબાજુ.